આવે છે અને તેની પાછળનું મોટું રહસ્ય શું છે? આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે હોળી શા માટે ઉજવાય છે અને તેની પાછળની સાચી કથા એટલી અદ્ભુત છે કે જાણીને તમે દંગ રહી જશો. મિત્રો, જ્યારે પણ રંગોના આ ઉત્સવનો વિચાર આવે ત્યારે આપણા ચહેરા પર એક સુંદર સ્મિત આવી જતું હોય છે. ચારે કોર ઉડતા લાલ, લીલા અને ગુલાબી રંગના દ્રશ્યો આપણી નજર સમક્ષ રમવા લાગે છે. શેરીઓમાં વાગતા ઢોલના અવાજે, ઘરમાં બનતા મીઠા પકવાનની સુગંધ અને નાના બાળકોની પિચકારીમાંથી ઉડતો રંગ આપણા મનને ખૂબ જ આનંદથી ભરી દે છે. આ એવો પવિત્ર દિવસ છે જ્યારે બધા લોકો જૂના વેર-ઝેર ભૂલાવીને એકબીજાને પ્રેમથી રંગ લગાવે છે અને હૃદયથી ગળે મળે છે. પરંતુ શું આ આનંદના માહોલ વચ્ચે તમે ક્યારેય શાંતિથી વિચાર કર્યો છે કે રંગોનો આ મહાપર્વ શા માટે ઉજવાય છે? બરાબર હોળીના આગલા દિવસે જ ચોકમાં લાકડા ભેગા કરીને તેને અગ્નિ કેમ આપવામાં આવે છે, જેને આપણે હોળિકા દહન કહીએ છીએ? તેની પાછળની સાચી કથા અને ઇતિહાસ શું છે તે જાણવા માટે આજે હું તમને સતયુગના એ જૂના સમયમાં લઈ જઈશ જ્યાંથી આ તહેવારની સાચી શરૂઆત થઈ હતી. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ આ તો રૂવાડા ઊભા કરી દે તેવી એક ઐતિહાસિક વાત છે જે આપણને શીખવાડે છે કે ખરાબી ગમે તેટલી તાકાતવાર કે મોટી કેમ ન હોય, સચ્ચાઈ અને ભગવાનની ભક્તિ સામે તેને એક દિવસ ઝૂકવું જ પડે છે. આ વાત ધ્યાનથી સાંભળજો. તો ચાલો આપણે સમયના ચક્રમાં પાછળ જઈએ અને ઇતિહાસના એ પાના ફેરવીને જોઈએ. આ જાદુઈ અને જૂની વાર્તાની શરૂઆત સતયુગના એક ઘણા જૂના સમયથી થાય છે, જ્યારે આખી પૃથ્વી પર રાક્ષસોનો ભયંકર ડર ફેલાયેલો હતો. તે સમયમાં હિરણ્યકશિપુ નામનો એક ખૂબ જ તાકાતવાર, મોટી ઈચ્છાઓવાળો અને ઘાતકી રાક્ષસ રાજા હતો, જેના મનમાં આખી દુનિયા પર એકલા જ રાજ કરવાની અને ત્રણેય લોક જીતવાની ક્યારેય ન સંતોષાય તેવી ઈચ્છા હતી. પોતાની આ જ ઈચ્છા પૂરી કરવા માટે તેણે મંદરાચલ પર્વત પર જઈને એવી આકરી તપસ્યા શરૂ કરી કે વર્ષો સુધી ખાવા પીવાનું બિલકુલ છોડીને તે માત્ર એક પગ પર જ હલ્યા વગર ઊભો રહ્યો. સમય જતાં ઉધઈએ તેના શરીર પર રાફડા બનાવી દીધા, કીડીઓએ તેનું માંસ ખાઈ લીધું અને તેના શરીરમાંથી નીકળેલી તપની આગથી ત્રણેય લોક બળવા લાગ્યા. છેવટે દુનિયા બનાવનાર પરમપિતા બ્રહ્માજીને મજબૂર થઈને તેની સામે પ્રગટ થવું જ પડ્યું. બ્રહ્માજીએ જ્યારે તેને મનગમતું વરદાન માંગવા કહ્યું, ત્યારે આ રાક્ષસ રાજાએ ખૂબ જ ચાલાકી વાપરીને એક એવું અનોખું અને જાદુઈ વરદાન માંગ્યું જેણે તેને લગભગ અમર જ બનાવી દીધો. તેણે માંગ્યું કે હે પ્રભુ, મને બ્રહ્માજીએ બનાવેલી કોઈ પણ વસ્તુ મારી ન શકે, ન કોઈ માણસ કે ન કોઈ પ્રાણી મને મારી શકે, ન દિવસના સમયે મારું મોત આવે, ન રાતના અંધારામાં, ન હું ઘરની અંદર મરું, ન ઘરની બહાર, ન જમીન પર મારું મોત આવે, ન આકાશમાં, અને દુનિયાનું કોઈ પણ હથિયાર મારો જીવ ન લઈ શકે. આ ક્યારેય ન તૂટે તેવું વરદાન મળતાની સાથે જ હિરણ્યકશિપુનો અહંકાર 7મા આસમાને પહોંચી ગયો અને તેને લાગવા માંડ્યું કે હવે તો સાક્ષાત મોત પણ તેનું કાંઈ બિગાડી શકે તેમ નથી. વરદાન મળતાની સાથે જ તેણે દેવલોક પર હુમલો કરી દીધો. દેવતાઓને હરાવીને દેવરાજ ઇન્દ્રની ગાદી છીનવી લીધી અને પોતાને જ ત્રણેય લોકનો ભગવાન માનવા લાગ્યો. તેણે જોરથી બૂમ પાડીને આખી દુનિયામાં જણાવી દીધું કે હવે આ આખી દુનિયામાં મારાથી વધારે તાકાતવર અન્ય કોઈ નથી. બધા જ દેવો અને રાક્ષસો મારા પગની ધૂળ સમાન છે. મેં મોતને પણ મારી ગુલામ બનાવી લીધી છે.
આજથી મારા રાજમાં કોઈ પણ એ વિષ્ણુની પૂજા નહીં કરે, કારણ કે વિષ્ણુ મારો સૌથી મોટો દુશ્મન છે, જેણે દગાથી મારા ભાઈ હિરણ્યાક્ષને મારી નાખ્યો હતો. જો કોઈએ ભૂલથી પણ નારાયણનું નામ લીધું તો તેની જીભ કાપી નાખવામાં આવશે. આજથી આ દુનિયાનો માત્ર એક જ ચલાવનાર અને માલિક છે, અને તે છું હું, સર્વશક્તિમાન હિરણ્યકશિપુ. દરેક મંદિરમાં માત્ર મારી જ મૂર્તિ મુકાશે અને મારી જ આરતી ઉતારવામાં આવશે. આ રાક્ષસ રાજાના ભયંકર આદેશથી આખી દુનિયામાં ડર ફેલાઈ ગયો. ડરી ગયેલી પ્રજા ભગવાનનું નામ ભૂલીને મજબૂરીથી તે રાક્ષસની પૂજા કરવા લાગી, અને ચારે બાજુ અધર્મ તથા અન્યાયનો મોટો અંધકાર છવાઈ ગયો. પરંતુ જૂના શાસ્ત્રોમાં કહેવાયું છે ને કે જ્યારે પાપનો ઘડો ભરાય છે ત્યારે પ્રભુ કોઈ ન કોઈ રૂપમાં પોતાની લીલા રચે છે. ભગવાનની લીલા તો જુઓ. એ જ અહંકારી અને પાપી રાક્ષસ રાજાના મહેલમાં એક એવા ચમત્કારિક બાળકે જન્મ લીધો, જે જન્મથી જ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો મોટો ભક્ત હતો. તે તેજસ્વી બાળકનું નામ હતું ભક્ત પ્રહલાદ. જ્યારે પ્રહલાદ પોતાની માતા કયાદુના પેટમાં હતો, ત્યારે જ દેવર્ષિ નારદે તેને ભગવાન નારાયણનો મહિમા અને ભક્તિભાવનું જ્ઞાન આપ્યું હતું. આથી જ પ્રહલાદ બાળપણથી જ ખૂબ જ પવિત્ર, શાંત, દયાળુ અને પ્રભુ વિષ્ણુની સાચી ભક્તિમાં ડૂબેલો રહેતો બાળક હતો. તેને રાક્ષસોની માયા કે યુદ્ધની રમતોમાં કોઈ રસ ન હતો. એ તો બસ આંખો બંધ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો સતત જાપ જપતો રહેતો. જ્યારે હિરણ્યકશિપુને પોતાના જ જાસૂસો દ્વારા એ જાણવા મળ્યું કે તેનો પોતાનો જ દીકરો, તેનું પોતાનું લોહી, તેના મોટા દુશ્મન વિષ્ણુના નામની માળા જપે છે, ત્યારે તેના ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો. એક દિવસ તેણે પ્રહલાદને પ્રેમથી ખોળામાં બેસાડીને પૂછ્યું કે હે દીકરા, તને આ દુનિયામાં સૌથી મોટું જ્ઞાન કયું લાગે છે? ત્યારે પ્રહલાદે ખૂબ જ ભોળપણથી જવાબ આપ્યો કે હે પિતાશ્રી, જે માણસ આ દુનિયાની જૂઠી મોહ માયાને છોડીને પરમપિતા શ્રી હરિના શરણમાં જાય છે, તે જ સૌથી મહાન છે. આ વાતો સાંભળતા જ હિરણ્યકશ્યપુએ ભારે ગુસ્સામાં પ્રહલાદને ઝટકા સાથે નીચે ફેંકી દીધો. તેણે પ્રહલાદને સમજાવવાની કોશિશ કરી, ડરાવ્યો, ધમકાવ્યો અને રાક્ષસી વિદ્યા શીખવવાનો હુકમ કર્યો. પરંતુ પ્રહલાદની ભક્તિ તો મેરુ પર્વત સમાન મક્કમ હતી. હિરણ્યકશ્યપુ રાણ પાડીને બોલ્યો કે અરે મૂર્ખ પ્રહલાદ, તું મારા જ ઘરનો દીકરો થઈને એ ડરપોક વિષ્ણુનું નામ કેમ લે છે? તારા અજ્ઞાનનો પડદો હટાવ અને જો હું જ આ દુનિયાનો ભગવાન છું. મેં બ્રહ્મા પાસેથી ક્યારેય ન મરવાનું વરદાન મેળવ્યું છે. આ પવન, આ પાણી, આ આગ બધા મારા હુકમથી ચાલે છે. મોત મારા દરવાજા પર ચોકીદાર બનીને ઊભું છે. એ વિષ્ણુને છોડી દે અને મારી પૂજા કર. પ્રહલાદે શાંતિથી કહ્યું કે પિતાશ્રી, અહંકારે તમારી આંખે પાટા બાંધી દીધા છે. આ નાશ પામતું શરીર અને સત્તા એક દિવસ સમયની સાથે ખત્મ થઈ જશે. કાયમ રહેવાવાળા તો માત્ર મારા શ્રી હરિ છે. તેઓ માત્ર વૈકુંઠમાં જ નહીં, પરંતુ આ આખી દુનિયાના કણે કણમાં, આ થાંભલામાં, પાણીમાં, તમારી અને મારી અંદર પણ વસેલા છે. આ સાંભળીને હિરણ્યકશ્યપુના ગુસ્સાની આગ ભડકી ઉઠી. તેણે રાજધર્મ અને પિતાનો પ્રેમ છોડીને પોતાના જ નિર્દોષ દીકરાનો જીવ લેવા માટે ક્રૂર ત્રાસ આપવાનું શરૂ કર્યું.
તેણે રાક્ષસ સૈનિકોને હુકમ કર્યો કે પ્રહલાદને પર્વતની ઊંચી ટોચ પરથી ઊંડી ખીણમાં ફેંકી દેવામાં આવે. પરંતુ જ્યારે સૈનિકોએ તેને નીચે ધકેલ્યો ત્યારે પ્રહલાદ ચહેરા પર સ્મિત સાથે નારાયણનું નામ લેતો રહ્યો અને પવનદેવે જાતે તેને ફૂલની જેમ હળવેથી ધરતી પર ઝીલી લીધો. આ જોઈ રાક્ષસ રાજા ગુસ્સે ભરાયો. તેણે એક ગાંડા અને તોફાની ભૂખ્યા હાથીના પગ નીચે પ્રહલાદને કચડાવવાની કોશિશ કરી, પરંતુ એ મોટો હાથી પણ ભક્ત પ્રહલાદની ચમત્કારિક શક્તિથી શાંત થઈને તેના પગમાં માથું નમાવી દીધું. ત્યારબાદ તેને ઝેરી કાળા સાપથી ભરેલા અંધારા ઓરડામાં ઢકેલવામાં આવ્યો, પરંતુ મોત સમાન એ સાપ પણ શેષનાગની જેમ પ્રહલાદના રક્ષક બની ગયા. અંતે તેને ભયંકર ઝેર પીવડાવવામાં આવ્યું, પરંતુ શ્રી હરિની કૃપાથી એ ઝેર પણ તેના ગળામાં ઉતરતાં જ અમૃતમાં બદલાઈ ગયું. જ્યારે કોઈ હથિયાર કે જાદુ કામ ન આવ્યા ત્યારે નિરાશ થયેલા હિરણ્યકશ્યપુએ પોતાની બહેન હોલિકાને યાદ કરી. હોલિકા એક જાદુઈ રાક્ષસી હતી જેને બ્રહ્માજીએ એક જાદુઈ કપડું એટલે કે ચૂંદડી વરદાન રૂપે મળી હતી. આ ચૂંદડીની ખાસિયત એ હતી કે તેને ઓઢવાવાળું આગની મોટી જ્વાળાઓમાં પણ બળીને ખાખ થતું ન હતું. આખી સભાની વચ્ચે હિરણ્યકશ્યપુએ કહ્યું કે હે બહેન, આજે આપણા કુળની આબરૂ તારા હાથમાં છે. તું એ જાદુઈ ચૂંદડી ઓઢીને પ્રહલાદને તારા ખોળામાં લઈ સળગતી ચિતા પર બેસી જા, જેથી આ વિષ્ણુનો ભક્ત બળીને રાખ થઈ જાય અને તું સલામત રહી શકે. પોતાના વરદાનના ખોટા ઘમંડમાં આંધળી બનેલી હોલિકાએ આ પાપનું કામ સ્વીકારી લીધું અને કહ્યું કે કાલે ફાગણ મહિનાની પૂનમ છે અને કાલે જ આ બાળકનો જીવ જશે. બીજે દિવસે સવાર થતાં જ રાજ્યની બરાબર વચ્ચે લાકડાનો એક મોટો ઢગલો કરવામાં આવ્યો. ડરેલી પ્રજાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હોલિકા ઘમંડથી એ જાદુઈ ચૂંદડી ઓઢીને ચિતા પર બેસી ગઈ અને નાના પ્રહલાદને દગાથી પ્રેમ બતાવી પોતાના ખોળામાં બેસાડી દીધો. પ્રહલાદ જરા પણ ગભરાયો નહીં. તેણે આંખો બંધ કરી શ્રી હરિના જાપ શરૂ કર્યા. સૈનિકોએ ચિતામાં આગ લગાવી અને જોત જોતામાં ભયંકર જ્વાળાઓ આકાશને અડવા લાગી. રાક્ષસ રાજા પોતાના સિંહાસન પરથી જોર જોરથી હસી રહ્યો હતો, પરંતુ ત્યારે જ કુદરતે ભયંકર રૂપ લીધું. આકાશમાં અચાનક જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને એક ભયાનક વાવાઝોડું ફૂંકાયું. પવનની ઝડપ એટલી જોરદાર હતી કે હોલિકાના શરીર પર વીંટળાયેલી એ ચમત્કારિક ચૂંદડી ઉડી ગઈ અને સીધી ભક્ત પ્રહલાદ પર જઈને તેને ઢાંકી દીધો. આગની ભયંકર જ્વાળાઓએ હોલિકાને પોતાના સકંજામાં લઈ લીધી અને વરદાનનો ખોટો ઉપયોગ કરવાના મોટા પાપને લીધે તે ત્યાં જ બળીને રાખ થઈ ગઈ. જ્યારે આગ શાંત થઈ ત્યારે આખી પ્રજાએ એક મોટો ચમત્કાર જોયો. પ્રહલાદ એ રાખના ઢગલા વચ્ચે એકદમ સલામત અને ધીમે ધીમે હસતો બેઠો હતો. આગની એક ચિણગારી પણ તેનો વાળ વાંકો કરી શકી ન હતી. આ મહાન ઐતિહાસિક ઘટના, જેમાં ઘમંડ અને પાપનો આગમાં નાશ થયો અને સાચી ભક્તિનો બચાવ થયો, તેની યાદમાં જ આપણે દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહન કરીએ છીએ. આ પવિત્ર આગ આપણને એ જૂનો સંદેશ આપે છે કે દુનિયાની ગમે તેટલી મોટી ખરાબી કે દુષ્ટતા આપણી સામે કેમ ન હોય, જો આપણી ભક્તિ અને વિશ્વાસ મક્કમ છે તો જીત હંમેશા સાચાઈની જ થાય છે. હોળિકા દહનના દિવસે આપણે માત્ર લાકડા નથી બાળતા, પણ આપણી અંદર છુપાયેલા ઘમંડ, કામ, ક્રોધ
અને ખરાબ આદતોને પણ બાળીને ખાખ કરી દઈએ છીએ. છેલ્લે સુધી સાંભળશો, કારણ કે આના પછીનો ભાગ સૌથી ખાસ છે. આ જ ખરાબીના નાશની ઉજવણી તરીકે હોળિકા દહનના બીજે દિવસે આપણે રંગોનો તહેવાર એટલે કે ધૂળેટી મનાવીએ છીએ, જ્યાં હવામાં ઉડતો 7 રંગનો ગુલાલ આપણને જણાવે છે કે ખરાબીના અંત પછી જીવન કેટલું રંગીન થઈ જાય છે. પરંતુ આ રંગો રમવાના રિવાજ પાછળ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની એક ખૂબ જ મનને ગમી જાય તેવી જાદુઈ અને પવિત્ર કથા છુપાયેલી છે. તે વાર્તા પણ હું તમને સંભળાવું છું. પરંતુ તે પહેલાં જો તમને ભક્ત પ્રહલાદની આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ્સમાં જય શ્રી વિષ્ણુ અથવા જય નરસિંહ ભગવાન જરૂર લખજો. ચાલો આપણે જાણીએ કે આ રંગ શા માટે રમવામાં આવે છે. હવે બીજો દિવસ થઈ ગયો છે. ફાગણ મહિનાની પૂનમ પછીની આનંદવાળી અને 7 રંગની 7 રંગી સવાર. આજના દિવસે આપણે નાના મોટા સૌ કોઈ ઊંચ નીચ અમીર ગરીબના ભેદભાવ ભૂલીને હાથમાં લાલ, પીળા, ગુલાબી રંગો અને પાણીથી ભરેલી પિચકારીઓ લઈને એકબીજાને પ્રેમથી રંગવા નીકળી પડીએ છીએ. પરંતુ આ રંગોના મોટા તહેવારની શરૂઆત સતયુગમાં પ્રહલાદથી નહીં, પણ દ્વાપર યુગના નટખટ માખણચોર ભગવાન શ્રી કૃષ્ણ અને બરસાનાની લાડલી રાધા રાણીના પવિત્ર પ્રેમથી થઈ હતી. તો ચાલો હું તમને સમયની સાથે સીધા દ્વાપર યુગના એ જાદુઈ અને પવિત્ર વ્રજમંડળમાં લઈ જાઉં, જ્યાંની માટીમાં આજે પણ અનોખા પ્રેમની સુગંધ છે, જ્યાં યમુના માતા પોતાની ભૂરી લહેરો સાથે ખળખળ વહી રહી છે, કિનારા પર કદંબના ઝાડ ખીલી ઉઠ્યા છે અને ગોકુળની દરેક ગલીમાં નાના કનૈયાની વાંસળીનો જાદુઈ અવાજ ગૂંજી રહ્યો છે, જેને સાંભળીને પક્ષીઓ અવાજ કરવાનું ભૂલી જાય છે અને મોર મસ્ત થઈને નાચવા લાગે છે. દ્વાપર યુગમાં જ્યારે સાક્ષાત ભગવાને શ્રી કૃષ્ણ રૂપે પૃથ્વી પર જન્મ લીધો, ત્યારે તેમનું રૂપ ખૂબ જ સુંદર અને જાદુઈ હતું. પરંતુ તેમનો રંગ શ્રાવણના વાદળા જેવો અથવા મધરાત્રિના આકાશ જેવો ઘેરો શ્યામ હતો. જ્યારે બીજી બાજુ બરસાનામાં રહેવાવાળી રાધા રાણીનું રૂપ સાક્ષાત શરદ પૂનમની ચાંદની અને સવારમાં ખીલેલા ચંપાના ફૂલ જેવો ગોરો અને ચમકતો હતો. બાળપણમાં જ્યારે કાન્હો પોતાના ગોવાળિયા મિત્રો સાથે ગાયો ચરાવતો યમુના પાર કરી બરસાના તરફ જતો, ત્યારે રાધા અને ગોપીઓ કદંબની ડાળે હિંચકા ખાતી અને નટખટ કનૈયાને તેના કાળા રંગ માટે પ્રેમથી ચીડવતી હતી. એક દિવસ ફાગણ મહિનાની જ ખીલેલી વસંત ઋતુમાં જ્યારે ચારે કોર કેસુડાના અને ખાખરાના લાલ નારંગી ફૂલો ખૂબ સુંદર રીતે ખીલ્યા હતા, જાણે જંગલમાં આગ લાગી હોય, ત્યારે શ્રી કૃષ્ણ યમુના કિનારે બેસી પાણીમાં પોતાનો કાળો ચહેરો જોઈને ઉદાસ થઈ ગયા અને રાધાનો ગોરો રંગ અને ગોપીઓનું જોર જોરથી હસવું યાદ આવતા આંખમાં આંસુ સાથે દોડતા નંદ ભવનમાં પોતાની યશોદા મૈયા પાસે પહોંચ્યા. આંગણામાં માખણ વલોવતા યશોદા મૈયાના ખોળામાં સંતાઈને કન્હૈયાએ રડમસ અવાજે ભોળપણથી ફરિયાદ કરી કે મૈયા, તું મને સાચું કહે, તું ગોરી છે, નંદ બાબા ગોરા છે, બલરામ દાઉ ગોરા છે અને પેલી બરસાનાવાળી રાધા પણ એકદમ ચંપાના ફૂલ જેવી ગોરી છે, તો પછી હું જ આવો કાળો શા માટે છું? શું કુદરતે મારી સાથે ભેદભાવ કર્યો છે? જ્યારે હું બરસાના જાઉં છું ત્યારે રાધાની બહેનપણીઓ મને કાળીઓ કહીને ચીડવે છે,
મારે હવે તેમની પાસે નથી જવું, મારે પણ રાધા જેવું ગોરું થવું છે. પોતાની આંખના તારા જેવા ભોળા લાલાની આ ભોળી અને મીઠી ફરિયાદ સાંભળીને મૈયા યશોદા ખડખડાટ હસી પડ્યા અને તેમને છાતીએ લગાડી માથા પર વહાલ કરતા એક અદ્ભુત જ્ઞાનની વાત કહી. મૈયાએ કહ્યું કે અરે મારા નટખટ લાલા, તારો આ શ્યામ રંગ કોઈ સાધારણ રંગ નથી, પણ આખી દુનિયાને મોહી લે તેવો અનહદ પ્રેમનો રંગ છે. વાદળો કાળા હોય છે જે વરસીને દુનિયાની તરસ છીવાવે છે. આંખોનું કાજળ કાળું હોય છે જે સુંદરતા વધારે છે. અને છતાંય જો તને રાધાના ગોરા રંગથી આટલી જ અદેખાઈ થતી હોય તો જા, તારા મિત્રો સાથે મળીને તારા મનગમતા રંગો તૈયાર કર અને સીધો બરસાના જઈને રાધાના ચહેરા પર એ રંગ લગાવી દે. જ્યારે તું તેને તારા રંગમાં રંગી દઈશ તો તમે બંને સરખા થઈ જશો અને પછી ન કોઈ ગોરું રહેશે ન કોઈ કાળું. મૈયાનો આ અદ્ભુત અને તોફાની વિચાર સાંભળીને કનૈયાની મોટી આંખો ચમકી ઉઠી અને ચહેરા પર તોફાની સ્મિત આવી ગયું. તેણે તરત જ વાંસળી કમરમાં ભરાવી કપડાં સરખા કરીને પોતાના મિત્રો મનસુખા, શ્રીદામા અને સુબલને બૂમ પાડીને કહ્યું કે ચાલો ગોવાળિયાઓ, જલ્દી આવો, આજે તો બરસાના પર હુમલો કરવો છે અને રાધિકાને રંગવી છે. મિત્રોએ રાતોરાત જંગલમાંથી કેસુડાના અને ખાખરાના ફૂલો વીણીને તેને મોટા વાસણોમાં ઉકાળીને ખૂબ જ સુગંધી અને પાકો લાલ રંગ તૈયાર કર્યો અને સાથે કેસર, ચંદન તથા તાજા ગુલાબની પાંદડીઓ પીસીને ગુલાબી અને પીળો ગુલાલ બનાવ્યો. એટલું જ નહીં, પણ વાંસની ભૂમળીઓ કાપીને તેમાંથી લાંબી પિચકારીઓ પણ બનાવી લીધી. બીજે દિવસે ફાગણ મહિનાની પૂનમની એ રંગબેરંગી સવારે શ્રી કૃષ્ણ પોતાની ગોવાળિયાઓની સેના સાથે હાથમાં રંગની મટકીઓ અને પિચકારીઓ લઈ ઢોલ મંજીરાના અવાજ અને ખૂબ જ ખુશી સાથે ગોકુળથી બરસાના પહોંચ્યા. ત્યાં રાધારાણી પોતાની બહેનપણીઓ લલિતા અને વિશાખા સાથે ચમેલીના ફૂલોથી શણગાર કરીને યમુના કિનારે કદંબના ઝાડ નીચે બેઠા હતા અને તેમને કનૈયાના આ તોફાની હુમલાનો જરાય અંદાજો ન હતો. અચાનક હવામાં વાંસળીનો મીઠો અવાજ સંભળાયો અને શ્રી કૃષ્ણે સામે આવીને પોતાની વાંસની પિચકારીમાંથી લાલ કેસુડાના રંગની એવી સીધી ધાર રાધાના ગોરા ચાંદ જેવા ચહેરા પર છોડી કે તેમનો ગોરો ચહેરો અને સફેદ કપડાં એક જ પળમાં લાલ ઘૂમ થઈ ગયા. કૃષ્ણના ઈશારે ગોવાળિયાઓએ પણ ગોપીઓ પર ગુલાલની એવી છોડો ઉડાડી કે આખું આકાશ મેઘધનુષ્ય જેવું લાલ, પીળા અને ગુલાબી રંગબેરંગી વાદળોથી છવાઈ ગયું. પહેલાં તો રાધારાણી નવાઈ પામીને ચોંકી ગયા, પણ પછી શ્યામનું આ તોફાન જોઈને તેમનો પણ તોફાની સ્વભાવ જાગ્યો અને દુપટ્ટો ઝટકતા બોલ્યા કે અરે કાન્હા, આ શું તોફાન છે? તે મારા સુંદર કપડાં બગાડ્યા અને મને તારી જેવી બનાવી દીધી. ઊભો રહે, આજે અમે ગોપીઓ પણ તને નહીં છોડીએ. ઉઠાવો રંગો, આજે આ ગોકુલિયાઓને બતાવી દઈએ કે બરસાનાની ગોપીઓ પણ કોઈથી કમ નથી. કૃષ્ણ હસતા હસતા બોલ્યા કે રાધે, આજે ખોટું ન લગાડતી, આજે હોલી છે. મૈયાએ જ કહ્યું હતું કે તારો ઘમંડ તોડવા હું તને મારા રંગમાં રંગી દઉં. હવે જો આપણે બંને બિલકુલ સરખા લાગીએ છીએ. આજથી માત્ર પ્રેમનો રંગ છે. ત્યારબાદ બરસાનાની ગોપીઓ અને ગોકુળના ગોવાળો વચ્ચે રંગોનું એવું અદ્ભુત યુદ્ધ રમાયું જે વર્ષો સુધી એક કાયમી રિવાજ બની ગયું. ગોપીઓએ પણ કૃષ્ણને સુગંધી ગુલાલથી નવડાવી દીધા
અને સમાજના ઊંચ નીચ ગોરા કાળાના બધા જ ભેદભાવોને એ પ્રેમભર્યા રંગોમાં કાયમ માટે ઓગાળીને આપણને સૌને એક સરખા બનાવી દીધા. યશોદા મૈયાની આ નાનકડી સલાહ અને નટખટ કનૈયાની આ મીઠી લીલાએ માણસ જાતને દુનિયાનો સૌથી સુંદર અને જીવંત તહેવાર આપણી પ્યારી હોળી ભેટમાં આપી દીધી. તેથી મિત્રો, આ વર્ષે જ્યારે તમે હોળી રમો ત્યારે માત્ર એકબીજાના ગાલ પર રંગ ન લગાવતા, પરંતુ તમારા મનમાં છુપાયેલા ગુસ્સા, કડવાશ, નારાજગી અને ભેદભાવને પણ એ જ રંગોમાં ધોઈને કાયમ માટે સાફ કરી દેજો. રીસાયેલા સગા વહાલાઓને મનાવી લેજો અને અજાણ્યાને પ્રેમથી પોતાના બનાવી લેજો. કારણ કે જ્યારે દિલના તાર જોડાય છે ત્યારે જ હોળીનો સાચો અને અદ્ભુત રંગ ખીલી ઉઠે છે. અને આ જ તો છે હોળીનો સાચો અર્થ. આપ સૌને રંગો અને પ્રેમના આ મોટા તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી હોલી. જો તમને આ જૂની અને અદ્ભુત વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ્સમાં રાધે રાધે અથવા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. મળીએ છીએ આવતા વિડીયોમાં.